નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અધ્યાયણમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચનમુક્કારો સ્વભાવપણાસણો મંગલાનંત સભ્યેસિમ પરમમ મવૈ મંગલમ. ઓમ નમો હરતે ભગવતે નિરાતંકાય નિસંગાય નિશંકાય નિર્મલાય નિર્દ્વંદ્વાય નિસ્તરંગાય નિર્મય નિરામયાય નિષ્કલંકાય પરમ દેવતાય સદાશિવાય મહાદેવાય શંકરાય મહેશ્વરાય મહાવૃત્તિને મહાયોગીને મહાત્મને પંચમુખાય મૃત્યુંજય અષ્ટમૂર્તે ભૂતનાથાય જગદાનંદાય જગત પિતામહાય જગત દેવાદિદેવાય જગદીશ્વરાય જગદાદિકંડાય જગત ભાસ્વતે જગત કર્મ સાક્ષિણે જગત ચક્ષુષે ત્રય તન્વે અમૃત કરાય શીત કરાય જ્યોતિષ ચક્ર ચક્રીણે મા જ્યોતિર્જ્યોતિતાય મા તમપાવને સુપ્રતિષ્ઠિતાય સ્વયં કર્ત્રે સ્વયં હર્ત્રે સ્વયં પાલકાય આત્મેશ્વરાય નમો વિશ્વાત્મને. જગત ભાસ્વતે જગત કર્મ સાક્ષીણે જગત ચક્ષુષે જગદાનંદદાય થી જગત સાથે સંકળાયેલી વાત જોઈ ગયા આપણે. જગત ભાસ્વતે જગતના સર્વ પદાર્થોને પ્રભુએ સૂર્યની જેમ પ્રકાશિત કર્યા. એ તો છે જ, પણ આખું જે જગત છે ને એના સદા પ્રકાશી પણ સૂર્ય પણ પ્રભુ જ છે. પ્રકાશનું મૂળ પરમાત્મા છે. પ્રભુના તીર્થંકર નામ કર્મના પ્રભાવથી જ સમગ્ર વ્યવસ્થા અહીંની ગોઠવાયેલી છે મનુષ્ય ક્ષેત્રની. તો પ્રકાશની વ્યવસ્થા પણ એ રીતે જ. સૂર્ય ચંદ્ર ફરતા રહે છે અને બધે પ્રકાશ આપે છે. આજે એમની ગતિ છે ને અને પ્રકાશ છે, એનું પણ મૂળ કારણ પરમાત્માનું નામ કર્મ છે. આપણા સૂર્યચંદ્રના જેવા પ્રકાશ છે ને, અઢી બહાર જે સૂર્યચંદ્ર છે ને એ ગતિમાન નથી. એમનો પ્રકાશ આખો અલગ ટાઈપનો હશે એવું લાગે છે. અહીં જે આ બધાના પ્રકાશ જે કાર્ય કરી રહ્યા છે એ ત્યાં નથી કરતા. ત્યારે વિશ્વના સંચાલનમાં એમનો કોઈ રોલ જ નથી, સમજો ને. ગતિ જ નથી ને, અને ગતિ નથી માટે મનુષ્ય ક્ષેત્રની બહાર જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. એટલે પ્રભુ ખરેખર અર્થમાં ભાસ્વાન એટલે મૂળ પ્રકાશવાન પોતે જ છે. એમનો જ પ્રકાશ બીજે બધે રિફ્લેક્ટ થાય છે.
એમાં લોકો કહે છે ને સૂર્યનો જ પ્રકાશ છે અને બીજા બધા ગ્રહો જે છે ચંદ્ર વગેરેમાં રિફ્લેક્ટ થાય છે, એમ વૈજ્ઞાનિકો કહે છે. એમ મૂળમાં પરમાત્માનો પ્રકાશ છે અને બીજા બધે રિફ્લેક્ટ થાય છે. એ રીતે પણ જગત ભાસતો છે. જગત કર્મ સાક્ષીને પ્રભુ બધાના કર્મમાં સાક્ષી જ રહે છે. ક્યાંય કેતા ક્યાંય કોની સ્વતંત્રતામાં પ્રભુ માથું મારતા નથી. બતાડી દીધું, આ કરો તો આ થશે ને આ કરો તો આ થશે, આ શુભ છે આ શુભ છે, આ હે છે આ ઉપાધિ છે, બસ એ બતાવી દીધું. પછી પોતે માત્ર સાક્ષી જ છે. તમે ખરાબ કરો તો તમે જાણો, ભગવાન હાથ પકડતા નથી. તમે સારું કરો તો તમે જાણો, ભગવાન શાબાશી આપવા આવતા નથી. માત્ર સાક્ષી જ છે. જગત કર્મ સાક્ષી ને જગત ચક્ષુ છે. પ્રભુ જગતના નેત્ર સમાન છે. મતલબ ઇન્દ્રિયાતીત બધા પદાર્થો આપણે પ્રભુ દ્વારા જ જોઈએ છીએ. એ રીતે પ્રભુએ જ આ બધાનું નિરૂપણ કર્યું ને, અને એ રીતે આપણે વાંચીને જોઈએ છીએ, જાણીને. એટલે જગત ચક્ષુ છે. બાકી તો બધા અજ્ઞાનથી અંધ છે. જ્ઞાનના ચક્ષુ પ્રભુ પાસે છે અને પ્રભુ આપણને આપે છે. દાતા છે માટે પણ ચક્ષુ કહેવાય. હવે ત્રૈતન્વે, આત્માની કોઈ શક્તિ નહીં, બધું પરમાત્માની. આત્માની કોઈ શક્તિ નહીં, બધું આત્માની બધી જ શક્તિ મેળવવાની શક્તિ આત્માની, આપવાની શક્તિ પ્રભુની. ત્રૈતન્વે, ત્રણ સદૃશ્ય ભગવાનના. તીર્થંકર નામ કરવા બાંધ્યું એ, પછી દેવલોકમાં ગયા એ, અને પછી અહીંયા આવ્યા એ. બસ છેલ્લા ત્રણ શરીરે છે. તીર્થંકર નો તબક્કો શરૂ થયા પછી શરીર ત્રણ જ, પછી વધારે નહીં. અથવા સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જે કાયા છે એ પ્રભુની છે. એ રીતે પણ ત્રૈતન્વે. પછી બીજું કોઈ આવે છે આપણે આટલી બધું સુમાનના પેલા ધર્મકાય ને બધું બતાવ્યું છે ને, કર્મકાય ધર્મકાય શું બતાવ્યું છે? તત્વકાય, તત્વકાય, કર્મકાય ને ધર્મકાય. કર્મકાય, ધર્મકાય અને તત્વકાય. પ્રભુ આ ત્રણેય રૂપ છે. તત્વ ધર્મકાય છે એમની, અરે કર્મકાય છે એમનું તીર્થંકર નામ કર્મ. ધર્મકાય છે એમના વિશુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર. તત્વકાય છે એમનું પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ.
હવે બીજું કઈ છે નહીં એમની પાસે, અશુદ્ધ તો કઈ છે જ નહીં. એ રીતે પણ ત્રૈતન્વે. હવે ત્રૈતનુ જે શબ્દ છે કોષમાં કોના વાચક છે? અગ્નિવાચક છે કે જોવાનું રહી ગયું છે. આ જોતા હોવ ત્યાં હું અહીંયા બીજી પંચાયત કરું. અમૃત કરાય. એ અમૃતના કરનારા છે. પ્રભુના ધ્યાનમાં જે જાય ને એને બધું અમૃત થઈ જાય. નહીં તો બાકી બધું ઝેર છે. અમૃત કારક તો એ જ છે માત્ર, એટલે અમૃત કરાય. પછી એમની જે શરીરમાંથી કાંતિ નીકળે છે એટલે તો ભાવંડલ કરવું પડે છે. જે દીપ્યમાન એ કેવી છે? અમૃત છે. એટલે ક્યારે મળતી નથી, ક્યારે ક્ષીણ થતી નથી. સૂર્ય તો ઉગતો, આથમતો, વચલો બધામાં ફેરફાર આવે. પ્રભુને કોઈ ફેરફાર ના આવે, એવું ને એવું રહે. એટલે એમની જે ઓળા છે, એમનો પ્રકાશ છે, એ અમૃત છે. અમૃત કરાય. અમૃત એટલે મોક્ષ પણ છે અને એના એ કરવા વાળા છે. એટલે અમૃત કરાય. અચ્છા, ત્રણ વેદ છે શરીર જેના, ત્રણ વેદ છે શરીર જેના, ત્રણ ત્રણ વેદ છે શરીર જેના. ત્રણ વેદ, હા બરોબર છે. અહીં ત્રૈતન્યમાં તમે જ્ઞાન દર્શન ચારિત્ર તો અથવા કર્મકાય ધર્મકાય તત્વકાય એ જ લેવાનું ત્રૈતનુમાં. એ અમૃતત્વના દાતાર છે પ્રભુ. અમૃત કરાય. એ પ્રભુના શરીરમાંથી શ્વાસોશ્વાસ વગેરે જે કઈ નીકળે એ બધામાં અમૃત તત્વ જ હોય છે, વિષ તત્વ નથી હોતું, કાર્બન ઓક્સાઇડ નથી હોતો, પ્રાણ જ હોય છે. એ અમૃતનો અર્થ પ્રાણ છે. તો એ રીતે પણ પ્રાણના કરનારા પણ પ્રભુ છે, બધું અમૃત કરનારા પણ પ્રભુ છે. ખરા ઝેર જેવો સંસાર પ્રભુના ચરણે આવો એટલે મીઠો થઈ જાય, અમૃત બની જાય. પછી તમને મારનારો ના બને, તરવામાં સહાય કરનાર બની જાય. આનો આ સંસાર પ્રભુનો ટચ થાય એટલે
પ્રભુનો સ્પર્શ થાય એટલે. સગા સંબંધી એને દેહના સંબંધથી જુએ તો ઝેર છે, રાગ અને દ્વેષ બંનેનું. અને એમને જ સાધર્મિકના સંબંધોથી જુએ તો ધર્મના સંબંધથી જુએ તો એટલે પ્રભુના સંબંધથી જુએ તો એ સંબંધ પ્રભુ સાથે જ્યાં જોડાય એટલે બધા જ સંસારના જે સંબંધોથી નુકસાનકારી એ બધા જ લાભકારી અને સહાયક બની જાય. વાસ્તવમાં પરમાત્મા સાથે સંબંધ થયા પછી આ થાય જ છે. ભીમા કુંડલિયાની વાત આવે છે ને, ઘરે ઘરવાળી એટલે માથા ભરેલી, પેલો થાકી બાકી ના આવે ને તો કઈ ઉપી ના થાય, પણ લોટો ભરીને આપે નહીં. ના હોય તો પાણી પોતાની મેળે ભરો ના હો. અને એવો એ દાદાના દરબારમાં ગયો છે ને ત્યાં આગળ દાદાનો નવો જીર્ણોદ્ધાર કરવા માટે બહાડે આખી સભા ભરી છે. આમ તો બહાડ પોતે જ કરવાના હતા આખો જીર્ણોદ્ધાર, પણ હિન્દુસ્તાનના બધા શેઠિયાઓએ ડિમાન્ડ કરી કે તમે એકલા લાભ લઈ લો, ના ચાલે, બધાને લાભ મળવો જોઈએ. આખા સંઘનું દબાણ આવ્યું એટલે કહ્યું સારું તો બધા દાદાના દરબારમાં ભેગા થાવ, જેને જે આપવું એ આપજો, બધાનું લઈશું. ભીમો અને એને પણ આ વાતનું જોયું. આ વાત તો આપણે બધાને ખબર જ છે. એમાં એને તીવ્ર ભાવ થઈ ગયો. જે પૂરી મૂડી હતી એની હમ રૂપિયા હવા રૂપિયાની એ બધી એને આપી દીધી. બહાર લઈ પણ લીધી અને ચોપડાના પાને પહેલું નામ એનું લખી દીધું. બધા શેઠિયાઓ કે આ સી રીતે ₹1 વાળાનું નામ પહેલું, લાખો દેવા વાળાના નામ પછી. તો બાળે કહ્યું કે ભાઈ કેટલું આપ્યું એ નથી જોવાનું, કેટલા ટકા આપ્યું એ જોવાનું છે. તમે તમારી પાસે જે છે ને એનો 1% કે અડધો ટકો જ આપો છો, અને એનું 100% મૂડી આપી દીધી છે. ધંધો કરવા માટેની પણ મૂડી રાખી નથી, એટલે એનું નામ પહેલું આવે. તમારી પાસે કેટલું છે ને એમાંથી કેટલું આપો છો એ ઉપર જ તમારા દાતૃત્વનું માપ નીકળે ભગવાનના દરબારમાં. એટલો બધો આનંદ છે ભીમાને. બહાડે જે મોટાઈ દાખવી અને એનું નામ પ્રતિષ્ઠામાં લખ્યું, પહેલા નંબરે લખ્યું, અને એની મૂડી સ્વીકારી ₹1 રૂપિયાની પણ. કોણ નહીં તો અડે ત્યાં તારા ઘણા હાલ્યા આવે છે. એને બદલે એટલે એનું હૃદય ગદગદ થઈ ગયું. એટલી બધી અનુમોદના હૃદયમાં કે ના પૂછો વાત. અને એમાં પછી ઘરે આવે છે ગિરાજ ઉતરીને, જતા જ ઘરે ઘરવાળીએ પૂછ્યું આજ બહુ મોડું થયું. કે આ મોડું થયું તો ઉભા રહો કે હું પાણી ગરમ મૂકી દઉં તમને નાહવા માટે. કોઈ દાડો નહીં, આજ વળી આ શું વાત છે, નવી વાત કઈ આમાંથી કે નવું તુફાન ના સારું પાછું. પાણી મૂકી દીધું. પછી શું થયું કે દરબારમાં આખી દુનિયાના સંઘો ભેગા થયા છે અને જીર્ણોદ્ધાર માટેની ટીપ ને આ બધું ચાલી રહ્યું છે. પછી એની પાસે કરે
આપણી પાસે હોત તો આપણે આપી શકત. પેલી ભાઈ બોલે છે કજિયાળી, આપણે તો ક્યાંથી આપી શકીએ? છે જ શું આપણી પાસે? એટલે ભૂમાએ ડરતા ડરતા કહ્યું કે આપણી પૂરી મૂડી જે છે એ હું તો આપીને આવ્યો. શું વાત કરો છો? અને એમણે લીધી તો લીધી તો કે આપણા ભાગ્ય ઉગડી ગયા કે જોરદાર લાભ મળી ગયો આપણને ભગવાનના જીર્ણોદ્ધારમાં નીવ બનવાનો, પહેલી ઈંટનો. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. તમે ખૂબ અનુમોદના કરે છે. પછી પાણી તૈયાર કર્યું, પોતાના હાથે નવડાયો. તો કોઈ દર હાથે ના ફેરવે વાહ માથે પાછળ. આગળ તો બધું ધોવાય પણ પાછળ કોણ ધોવે? તો ઘરવાળીનું જ કામ ને. પણ આ તો એ બધું તમે તમારે કરી લો. હું કે એવું કીધું ને નોકરાણી છું, મારે અત્યારે કામ હોય. પણ આજ તો એવી સેવા કરે છે. ગરમા ગરમ રસોઈ કરીને જમાડ્યો, પગ દબાયા, અમૃત કરાય. જન્મની ગજિયાળી આવી ત્યારથી માજે થાણા આપવા વાળી અને કઈ બી કે તો માથે ચડી બેસી એવી આખી પલટાઈ ગઈ. બસ પ્રભુ સાથે સંબંધ આ રીતે જ થાય છે. માણસ જયારે સરસ્વનું દાન કરે છે ને ત્યારે પ્રભુ એનો સ્વીકાર કરી લે છે. એ સિવાય નથી સ્વીકારતા. પછી બસ તમારા જીવનમાં બધું અમૃત થઈ જાય. બધા ઝેર જતા રહે. એ તાકાત પરમાત્મામાં જ છે. આખું સંસારનું ઝેર નિતારી નાખવાનું, એટલે પલટી નાખવાનું. નહીં તો પ્રકૃતિ મરે જ જાય, બાકી બદલાય નહીં. પણ પ્રભુ બધું બદલી નાખે. અમૃત કરાય, શીત કરાય. પણ એ તો પરમાત્માને સ્વીકારો તો પરમાત્મા કરે. તો હવે શેઠિયાને સ્વીકારો તો શેઠે જ પૈસાદાર થાય. નાજી ઘરવાળી જુદાઈ ના હકે, કોઈનો સ્વભાવ ના બદલી શકે. કશું શેઠીઓ ના કરી શકે. શેઠીઓ પોતે જ પોતાની જેઠાણી રાજી ના કરી શકતો તમારે શું કરવાનો હતો? જે ના થાય એવું હોય ને એ કરે, એનું નામ જ ભગવાન. થાય એવું તો બધા દુનિયામાં કરે. એમાં નવાઈ શું છે? શીત કરાય. પ્રભુ આ સંસારના ત્રિવિધ તાપમાં બળતા જળતા જીવોને એકદમ ઠંડા કરી દે છે, એમાંથી બચાવે છે. એ પણ એ જ કરે, બીજું કોઈ ના કરી શકે. ગુરુ કરે ને કરે, પણ જે ગુરુ પ્રભુ રૂપ હોય તે, અહમ રૂપ હોય એ નહીં. પોતાનું વ્યક્તિત્વ બનાવવા માટે દોડતો હોય એ ગુરુ ના કરી શકે. જેને પ્રભુના અસ્તિત્વમાં પોતાનું વ્યક્તિત્વ ઓગાળી નાખ્યું હોય એ કરી શકે. તમારું નામ તો કે પ્રભુનું નામ, તમારું સરનામું તો કે પ્રભુનું સરનામું. બધું ભગવાનના જ નામે એનું ચાલતું હોય. ગુરુજી તમે આવું કર્યું, સરસ. ભગવાને કર્યું. મેં કર્યું શબ્દ જ ના આવે. સંસારમાં શીળી છાયા આપનાર
માત્ર પરમાત્મા જગતના સર્વ જીવોને અભય આપીને કેવા શીતળ કરી નાખે છે. અભય પરમાત્મા જ અપાવે છે ને, બીજું કોણ અપાવે? આમ એમની સન્નિધિમાં જેને લાગે કોઈક બીજી દુનિયામાં આવી ગયા. શીત કરાય. એમનું પોતાનો જે પ્રકાશ છે ને એ શીલો હોય. ભલે 12 સુધી જેવું તેજ હોય પણ બળબળતું ના હોય. ભામંડળ છે ને એનું તેજ 12 સુધી જેટલું હોય પણ ભામંડળ બનાવે છે એનું પ્રભુના શરીરમાંથી ફૂટતા તેજના કિરણોને ભેગું કરીને ભામંડળ બનાવી દે. એટલે ભામંડળ એટલે આપણે માત્ર મોઢાની પાછળ બતાડી છે, હકીકત આખું શરીર ભગવાનનું ભામંડળની વચ્ચે હોય. પણ એ જે એમનો પ્રકાશ છે, એમનું જે તેજ છે બિલકુલ શીતળ હોય. જૂનાની આંખો ઠરી જાય એવું હોય. આટલો બધો પ્રકાશ ગરમ ન હોય એ માત્ર પ્રભુમાં જ બને છે, બીજે ક્યાંય બનતું નથી. બધા પ્રકાશથી દીવો હોય તો બાજુમાં બેહો ગરમી લાગે. ઇલેક્ટ્રિક લાઇટ હોય તેમાં બલ્બ ગરમ થઈ જાય ગરમી લાગે. ચંદ્રમામાં ક્યાં લાગે? એ તો પ્રભુનું પોતાનું જ અંશ છે ને એટલે ઠંડો છે. ચંદ્ર કોનો ગ્રહ? પ્રભુનો પોતાનો ગ્રહ છે એટલે ઠંડો જ હોય ને. સૂર્ય કોનો? સૂર્ય પ્રભુ નથી. સૂર્ય તો શુદ્ધ પરમાત્માનો છે, સકલ કલ્મ મલના દહન કરનારાનો છે. એટલે શીત કરાય. બળબળતી વ્યક્તિ આવી હોય કર્મના તાપથી પ્રભુ પાસે આવે ઠંડી થઈ જાય બિલકુલ. બીજે ક્યાંય તમને ઠંડક ના મળે. બધા આપણા પોતે જ બળબડ બળી રહ્યા હોય એ તો તમારી ચિનગારીમાં એક વધારે ચિનગારી લગાવી દે. જ્યોતિષ ચક્ર ચક્રીને દુનિયામાં જે કોઈ પ્રકાશમાન છે એ બધાના રાજા પ્રભુ છે. જ્યોતિષ ચક્રના ચક્રવર્તી છે. બોલો શું કહેતા હતા? ભગવાનને તેજુરી છોડ્યા તો ભગવાન પાસે આવીને શાંત ન થયા? કોણ? તેજુરી છોડીને ભગવાન પર. એના ઉપર જાય કોઈ ત્રીજો છોડી ત્યારે ભગવાન શીતલ છોડીને અને ઠંડો કરી જ ના કરતો. બળ તો બચાવે જ તો. આપણે એ જ દાખલો લેવાનો. પ્રભુ બીજાના દુઃખ નિવારનાર છે, પોતાના માટે જીવતા જ નથી. થાય શું? અને એમનો સ્વભાવ છે બીજાનું દુઃખ નિવારણ કરવું. એ કર્તૃત્વ નથી. કર્તૃત્વ આવે તો વિતરાગત તો જતું રહે. વિતરાગત તો જ્યારે યથાર્થવાદીતા જાય, યથાર્થવાદીતા જાય તો કુશાસન જાય. બધું અવિશ્વસનીય બની જાય. આપતા જ નથી. એ કર્મ ઉદયમાં આવે છે એટલે દેશના આપે છે, અને એક કર્મ ખપે છે
ભગવાનનું કોઈ સંકલ્પ નથી કર્મ ખપાવવું છે. એ તો નિર્વિકલ્પ છે. કર્તૃત્વ હોય ત્યાં વિકલ્પ આવે ને. એમ થઈ રહ્યું છે એમ માટે કરે છે એવું નથી. તીર્થંકર નામ કર્મ એને વેદવા માટે ધર્મ કથા એમના દ્વારા થાય છે. એ શક્તિ જે છે ને એ આપવી તો પડે ને. પ્રભુ શબ્દ દ્વારા જ આપે છે બધાને તરવાની તાકાત. તો જ્યોતિષ ચક્ર ચક્રીને પ્રકાશમાન સર્વ પદાર્થોના જે ચક્રવર્તી છે, સ્વામી છે, અગ્રેસર છે, અથવા જ્યોતિર્માન હોય જે ષટ ચક્ર એમના એના ચક્રવર્તી છે, એના સ્વામી છે. ચક્ર પ્રભુના જ્યોતિર્માન છે, એ જ્યોતિષ ચક્ર છે. ષટચક્ર વસ્તુ શું છે? શું છે ષટચક્ર? શું છે સ્વરૂપ? શું છે? આત્મશક્તિના કેન્દ્રો છે એક એક ચક્ર. અને ચક્ર બધા જ તેજસ શરીરમાં છે. એનું સ્થાન ઔદારિકમાં છે, કારણ કે ઔદારિકમાં આર પાર છે ને તેજસ પાછું, એટલે. પણ રિયલમાં એ ચક્ર જે છે એ પ્રાણના સ્પંદ રૂપ છે, તેજ બિંદુ રૂપ છે. એટલે તેજસ શરીરમાં જ એનો સમાવેશ થાય છે. એટલે જ્યોતિષ ચક્ર ચક્રીને જ્યોતિષ ચક્રના એ ચક્રવર્તી છે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. સાત ચક્રો કયા? ચક્રો કયા કયા? મૂલાધાર, સ્વાધિષ્ઠાન, પછી નાભી. એનું નામ શું? બધાના નામ નથી આવડતું. મણિપુર, પછી હૃદયમાં અનાહત. અનાહત, જે લલના, આજ્ઞા, આજ્ઞા ચક્ર. સહસ્ત્રાર. પણ આ ચક્ર આ છ જેમાંથી આપણે પસાર થઈએ છીએ. અહીં તો જઈને સ્થિર થઈએ છીએ. એટલે ખરેખર તો જ્યોતિષ ચક્રના ચક્રવર્તી છે. પેલો મારનાર ચક્રનો ચક્રવર્તી છે. આ જ્યોતિ એટલે આત્મજ્યોતિ, આ જ્યોતિ એટલે પ્રાણની જ્યોતિ, એના એ ચક્રવર્તી છે, એના એ સ્વામી છે. પ્રભુ સ્વામિત્વ બહુ ડીપ, સૂક્ષ્મ અને વ્યાપક. જેટલું સૂક્ષ્મ છે વ્યાપક છે. સ્થૂળ હોય વ્યાપક ના હોય. જ્યોતિષ ચક્ર ચક્રીને
જે સંક્રમણશીલ છે એ ચક્ર, એના ચક્રવર્તી છે એટલે મધ્યવર્તી છે. સંક્રમણ છે એટલે ફરતું. હા, તો સમગ્ર જ્યોતિષ ચક્રની જે ગતિ છે એના મૂળ કારણભૂત પ્રભુ છે. ભૌતિક જગતમાં સૂર્યચંદ્ર મહિમા મસા ઉદય તે તો મહિમાથી છે. આખી જે વ્યવસ્થિત ચાલી રહ્યું છે ને એનું નિયંત્રણ પ્રભુની શક્તિ કરે છે. એ લોકો પોતે બી નથી કરી શકતા. એ જ્યોતિષ ચક્ર ચક્રીને સગળા આત્માઓની જે જ્યોતિ છે ને એ જ્યોતિ, એનું ચક્ર, એનો સમૂહ, એના પ્રભુ ચક્રવર્તી છે. નવો વર્યંતાણમો સ્થાનમ નવો નવો લોય શુભ સાવણમ એસો પંચન મુખારો શોભા પ્રાસમ મંગલાનંદ પરમ